સાથે પાટણમાં પણ બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે। પાટણમાં પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ સરસ્વતી તાલુકામાં પણ સવારથી જ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે। ધરુસણ, મેલસણ, વાગડોદ સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે। અનેક ગામોમાં અને વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। પાકને નવું જીવનદાન મળતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। તો વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અનેક ગામો અને વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પાકને પણ નવું જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો સાર્વત્રિક મેઘરાજાની જમાવટથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। બીજી તરફ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। પાટણમાં પણ બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે। સરસ્વતી તાલુકામાં પણ સવારથી જ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે। અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। તો આ સાથે જ હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે જ પગલે પાટણમાં પણ બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે।